મારી જે કંપની HM ઇલેક્ટ્રોટેક ઇન્ડસ્ટ્રીઝ એના તરફથી હું એક નવા ટોપિકને આગળ વધારવા જે સ્ટુડન્ટ ઓરિએન્ટેડ જ છે, પરંતુ એમાં એક એન્જિનિયરિંગ ફિલ્ડ હું એડ કરું છું, જેમાં મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, IT બધા જ ટોપિક કવર કરવાનું કોશિશ કરીશ. સાથે ગવર્મેન્ટ ઘણી એવી એક્ઝામો પણ આવે છે કે જેમાં સ્પેશિયલ ટેકનિકલ લાઈન વાળાને જ એ એક્ઝામ આપી શકે છે, જેમ કે ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રક્ટર છે, મિકેનિકલ ઇન્સ્ટ્રક્ટર છે, IT ઇન્સ્ટ્રક્ટર, ITI જે ઇન્સ્ટ્રક્ટર આવે છે, આ એક્ઝામમાં માત્ર ને માત્ર ઇલેક્ટ્રિકલ કે જે પણ ટેકનિકલ ફિલ્ડ છે, મિકેનિકલ થઈ ગઈ, IT થઈ ગઈ, રેફ્રિજરેટર, ઓટોમોબાઈલ, આ ટાઈપના જે પણ ટેકનિકલ સબ્જેક્ટ ધરાવતા હોય અથવા તો ટેકનિકલ બેકગ્રાઉન્ડ ધરાવતા હોય એ લોકોને જ એમાં પરીક્ષા આપવામાં બેસવા દેવામાં આવે છે અથવા તો ફોર્મ ફિલઅપ કરવામાં આવે છે. આ ઉપરાંત હવે જે HM ઇલેક્ટ્રોટેક ઇન્ડસ્ટ્રી એ પ્રોપરલી અને પ્યોરલી મારી ઇલેક્ટ્રિકલ રિલેટેડ કંપની છે. હવે મેં પોતે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરેલું છે, એટલે મારું જે સ્ટાર્ટઅપ છે અને જે મારી કંપની છે એ ઇન્ડસ્ટ્રીયલ ઓરિએન્ટેડ જે પણ ઇલેક્ટ્રિકલ એપ્લિકેશનો છે એ બધું અમે એક્ઝિક્યુટ કરીએ છીએ, બનાવીએ છીએ. પરંતુ પણ અત્યારે એન્જિનિયરિંગના સ્ટુડન્ટ ગવર્મેન્ટની તૈયારી કરે છે, બધાને નોકરી મળી જાય એવું પણ નથી અને બધા પાસ થઈ જાય એવું પણ નથી હોતું. અને જે પણ એન્જિનિયરિંગ કરી રહ્યા છે હાલમાં, જે પણ એન્જિનિયરો થર્ડ સેમમાં છે, ફોર્થ સેમમાં છે, જે પણ વિદ્યાર્થીઓ છે એને પણ ઉપયોગમાં આવી શકે એ રીતનું મારું જે આ લેક્ચર હશે અને જે પણ હું અહીંયા વિડીયો મૂકું છું, એન્જિનિયરિંગ ઓરિએન્ટેડ જે પણ લેક્ચર મૂકું છું એ બેઝિક્સ કોન્સેપ્ટ, આ ઉપરાંત ટેકનિકલી જે કંપનીમાં કઈ રીતે આ કોન્સેપ્ટ તમારા યુઝ કરી શકો એ બધી જ માહિતી સાથે વિડીયો લેક્ચર અપલોડ કરવામાં આવશે. આજના લેક્ચરમાં હું ખાલી તમને બેઝિક ઓવરવ્યૂ આપું છું કે જેમ કે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ છે તો મારા પોઈન્ટ ઓફ વ્યૂ હું ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગને 3 પાર્ટમાં ડિવાઈડ કરું. એક છે પાવર જનરેશન અને ટ્રાન્સમિશન, એટલે કે ઇલેક્ટ્રિક એનર્જી આપણી જે ઘર સુધી આવે છે એને જનરેટ કરવી અને એને જનરેટ કર્યા પછી ટ્રાન્સમિટ કરવી, એ એક મેં પાર્ટ આખો ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો આપી દીધો. બીજો પાર્ટ મેં પાડ્યો છે ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન. ઇલેક્ટ્રિકલ જે પણ એન્જિનિયરિંગમાં તમે સ્ટડી કરો છો એમાં યુટિલાઇઝેશન એનું ક્યાં કરવું, એટલે કે ઇન્ડસ્ટ્રીમાં એનો ઉપયોગ કેવી રીતે કરવો. ઇલેક્ટ્રિક મશીન તમે સ્ટડી કરેલું હોય તો ઇલેક્ટ્રિક મશીન, મોટર છે, સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર કઈ રીતે વર્ક કરે છે, ડ્યુઅલ સ્ટાર્ટર કઈ રીતે વર્ક કરે છે, એ તમે થિયરીમાં તો કરેલું હશે, પરંતુ તમે ઇન્ડસ્ટ્રીમાં એનું વાયરિંગ કઈ રીતે જોવો છો, એને એપ્લિકેશન કઈ રીતે કરો છો, ટાઈમરનો યુઝ કેવી રીતે કરો છો, આ બધું થઈ ગયું ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન. અને ત્રીજું છે કોમર્શિયલ એપ્લિકેશન. હવે તો તમે જે હાઈટેક ઘરમાં પણ ટેકનોલોજીનો યુઝ થવામાં વધારે ઓટોમેશન આવતું જાય છે, દિવસે ને દિવસે ઘર પણ હાઈટેક થતા જાય છે. તો આ થઈ ગયું કોમર્શિયલ, એટલે કે તમારું જે કોમર્શિયલ એપાર્ટમેન્ટ થઈ ગયું અને જે પણ ઘરમાં ઓટોમેશનની ચીજ વપરાય છે, ઇલેક્ટ્રોનિક્સ હોય કે ઇલેક્ટ્રિકલ રિલેટેડ હોય, એને કહું છું હું કોમર્શિયલ. તો આ રીતે તમે જુઓ તો જનરેટ થઈ ગયું. પછી ઇન્ડસ્ટ્રીયલ, ઇન્ડસ્ટ્રીમાં તમે જાશો વિધાઉટ પાવર તમે કાંઈ પણ પ્રોડક્શન પણ ન કરી શકો. તો ઇલેક્ટ્રિકલ ફિલ્ડ એટલી મોટી ફિલ્ડ છે કે એમાં તમે જેટલું શીખશો ને એટલું ઓછું જ પડશે. તો મારા ખુદના પર્સનલ અનુભવથી જે પણ અત્યારે જોઈએ તો ઇલેક્ટ્રિકલ એન્જિનિયર શું કરે છે, કોલેજે જાય છે, પણ જે પણ સ્ટડી કરે છે એને તમે ફિલ્ડ ઉપર કઈ રીતે એપ્લાય કરવું એ તો ખબર જ નથી હોતી. હું ખુદ મારી કંપની માટે હું એટલાય ઇલેક્ટ્રિક એન્જિનિયરને હાયર કરું ને તો એમાં એ લોકોને ઇન્ટરવ્યુમાં ખાલી હું સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટરનું કંટ્રોલ વાયરિંગ પૂછું. કંટ્રોલ વાયરિંગ કરતા પણ એ લોકોને આવડતું નથી. તમે જો 4 વર્ષ એન્જિનિયરિંગના કરો છો, એ 4 વર્ષમાં તમે ફિલ્ડ ઉપર ઉતરી જાઓ. જેમ કે તમે 4 વર્ષ, એ 4 વર્ષમાં તમે ફિલ્ડ ઉપર એટલું ઉતરી જાઓ કે દિવસે તમે માનો કે તમે કોલેજમાં 6-7 કલાક ટાઈમ આપ્યો, એ 6-7 કલાકમાં તમે સ્ટડી કર્યું, એના રિગાર્ડિંગ
યુટ્યુબ ઉપર સર્ચ કરો કે આ વસ્તુ ઇન્ડસ્ટ્રીમાં ક્યાં યુઝ થાય છે, અને તમારી આજુબાજુમાં કોઈ એવી કંપની હોય તો કંપનીમાં પણ વિઝિટ કરી શકો છો. તમે ગેટ પાસ લઈને કોઈ પણ કંપનીમાં જઈ શકો, એવું નથી કે તમે કંપનીમાં ન જઈ શકો. આ વસ્તુ તો હજી તમને ઘણા સ્ટુડન્ટને ખબર જ નહીં હોય કે કોઈ પણ કંપનીમાં એન્ટ્રી કરવી હોય તો કઈ રીતે કરવી. ઘણા સ્ટુડન્ટને નહીં ખબર હોય. ઇવન હું એન્જિનિયરિંગમાં હતો તો એ ટાઈમે મને પણ નહોતી ખબર કે આપણે કંપનીમાં જવું તો કઈ રીતે જવું, ઓળખાણ હોય તો જવાય, એવું બધું મગજમાં હતું. પણ તમારું જો એ ટાઈમે ગાઈડન્સ તમને સાચું મળી જાય, અત્યારે તમે જુઓ એન્જિનિયરિંગ કરતા હો અને આ ટાઈમે એક્સપિરિયન્સ લોકોનો ગાઈડન્સ મળી જાય, તો તમે જ્યારે એન્જિનિયરિંગ કરીને બહાર નીકળો ત્યારે તમને ખૂબ જ સારા લેવલનું નોલેજ મળી જશે, અને તમે આગળ જ્યારે પણ કોઈ પણ કંપનીમાં ઇન્ટરવ્યુ આપશો તો તમે કોન્ફિડન્સથી કહી શકશો કે આ વસ્તુ મને આવડે છે. એટલા જ માટે આ મારું પેટ્રોટેક ઇન્ડસ્ટ્રી, અમારી જે કંપની છે, એના થ્રુ જે પણ ટેકનિકલ માહિતી છે એ પણ હું આ ઓફિસ હોલ્ડર ચેનલમાં જ અપલોડ કરી. જે પણ સબ્જેક્ટ જે એક્ઝામમાં પૂછાય છે એ રિગાર્ડિંગ તમને એના ટોપિક, તેને રિલેટેડ મટીરિયલ, એ બધું ચેનલમાં અને આપણી ઓફિસ હોલ્ડરની જે ટેલિગ્રામ ચેનલમાં છે એમાં તમને પ્રોવાઈડ કરે છે. પરંતુ બધી જ જગ્યાએ એક માણસ ન પહોંચી શકે, એટલે ડિજિટલ માધ્યમથી હું તમને જેટલું પણ ઇલેક્ટ્રિકલ છે, આગળ જતા મિકેનિકલ છે, જેટલી પણ ટેકનિકલ ફિલ્ડ છે એ બધાનું તમને બેઝિક્સથી લઈને અત્યારની એડવાન્સ ટેકનોલોજીની બધી જ માહિતી તમને હું આપીશ. આ ઉપરાંત ઇન ફ્યુચર અમારો પ્લાનિંગ એવો પણ છે કે તમારા જ સિટીમાં તમને ફિઝિકલી ટ્રેનિંગ આપી એક વર્કશોપ ગોઠવીએ, અને એ વર્કશોપ ગોઠવ્યા પછી તમને એક સર્ટિફિકેટ આપીએ કે આ ટ્રેનિંગ તમે લીધેલી છે, અને તે સમયે તમારા જે સવાલ જવાબ છે એ આપણે ફેસ ટુ ફેસ એકબીજાને સોલ્વ કરી શકીએ. પ્રોબ્લેમ હોય, કોઈ પણ ડાઉટ હોય તો એ સોલ્વ થઈ શકે. એવી જ રીતે અમે આગળ જતા ઘણા પ્લાનિંગ કરી રહ્યા છીએ. શરૂઆત અમારી બેઝિકથી થાય. જો તમારો પાયો મજબૂત હોય તો તમે એના ઉપર ઇમારત બનાવી શકો. ડાયરેક્ટ કોઈ પણ જમ્પ કરી ન શકીએ. ગમે એ વસ્તુ હોય તમારે બેઝિકથી જ શીખવું પડે. આ વસ્તુ તમે જ્યાં લગી નહીં કરો ત્યાં સુધી તમને આગળના જે ટોપિક આવે એ પણ નથી ખબર પડવાની. હવે ટ્રાન્સમિશન અને જનરેશન જે છે એમાં પણ આખું પાવર સિસ્ટમ આવી જાય. આપણું પાવર સિસ્ટમ, ઇલેક્ટ્રિકલ મશીન, પછી તમારા પાવર સિસ્ટમ માટેની પ્રોટેક્શન સિસ્ટમ, આ બધી જ વસ્તુ પ્રોટેક્શનમાં પણ અલગ અલગ ટાઈપના રિલે, પછી સર્કિટ બ્રેકર, આ બધી જ વસ્તુ પાવર ટ્રાન્સમિશન અને જનરેશનમાં કવર થશે. ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશનમાં તમે જોશો તો ઇલેક્ટ્રોનિક્સ, ઓટોમેશન અને આરએલસી લોજિક સૌથી વધારે. જોવો તમે 4 વર્ષમાં કોઈ પણ વસ્તુ એન્જિનિયરિંગ અત્યારે તમે કરો છો તો 4 વર્ષમાં તમે આ વસ્તુ ઉપર ફોકસ સૌથી વધારે કરો. આરએલસી લોજિક એટલે રિલે લોજિક કંટ્રોલ. રિલે તમારે પાઠ્યપુસ્તકમાં પણ ભણવામાં આવે છે. તો રિલે લોજિક કંટ્રોલ, આ વસ્તુ તમે એને એપ્લિકેશન કઈ રીતે કરવી, રિલેનો યુઝ કઈ રીતે કરવો, એ તમે સ્ટડી દરમિયાન જ શીખી શકો છો. પછી ઓટોમેશન, જો તમને આરએલસી લોજિક આવડતું હોય ને તો ઓટોમેશન ઉપર જઈ શકો, એટલે કે પીએલસી, પછી એચએમઆઈ, આ બધી જે પણ ઓટોમેટિક ઘણી વસ્તુઓ રોબોટિક્સ છે, કે માની લ્યો કે મારી કોઈ એપ્લિકેશન છે કે કોઈ કન્વેયર, કંપનીમાં કોઈ એવું કન્વેયર છે કે અહીંયા બોટલ છે, કાચની બોટલ હોય કે કોઈ પણ બોટલ હોય, એ અહીંયા આવે, અહીંયા કોઈ સેન્સર રાખેલું છે, સેન્સ કરે એટલે ઓટોમેટિક આ કન્વેયર સ્ટોપ થઈ જવું જોઈએ. તો આ રીતની કોઈ પણ ઓટોમેટિક સિસ્ટમ બનાવી હોય તો પણ તમારે આ પીએલસી સર્કિટના, પીએલસી કંટ્રોલરનો યુઝ કરી આરામથી તમે એનું પ્રોગ્રામ કરી શકો. આનો માટે પ્રોગ્રામિંગ, આમાં છે ને તમારે પ્રોગ્રામિંગ આવડવું જરૂરી છે. હવે પ્રોગ્રામિંગ તમને ક્યારે આવડે, એનું લોજિક ક્યારે બનાવી શકો કે જ્યારે તમારા બેઝિક ક્લિયર હોય.
બેઝિક ક્લિયર હોય એટલે કે શું છે કે રિલેનો યુઝ કેવી રીતે થાય, એનો કોન્ટેક્ટ છે, એનસી કોન્ટેક્ટ છે, એનો એનસી એનો એટલે નોર્મલી ઓપન, એનસી એટલે નોર્મલી ક્લોઝ. આ ટાઈપના જેટલા પણ લોજિક છે એના ડિવાઇસ છે, એ ડિવાઇસની તમારા યુઝ શું થાય એ જ નહીં ખબર હોય ને ત્યાં સુધી તમે કોઈ પણ પ્રોગ્રામિંગ છે કે લોજિક સર્કિટ ડિઝાઇન છે એ કરી જ ન શકો. માટે તમારે એક એક વસ્તુનો યુઝ, બેઝિક એની એપ્લિકેશન, આ બધું જ ખબર હોવી જોઈએ. અને ઇલેક્ટ્રોનિક્સ, આપણા ડાયોડ થઈ ગયા, ટ્રાન્ઝિસ્ટર થઈ ગયા, તો આ બધી વસ્તુ ઇલેક્ટ્રોનિક્સમાં કવર કરી લેશું. તો આ ટાઈપનું આપણે એન્જિનિયરિંગ રિલેટેડ જેટલા પણ વિડીયો હશે એ ઇન ફ્યુચર હું ટાઈમ ટુ ટાઈમ અપલોડ કરતો રહીશ. એમાં પણ તમને કંઈક નવું પ્રેક્ટિકલ માહિતી સાથે જે પણ હું તમને વિડીયોમાં આપીશ, 5 મિનિટનો કે 10 મિનિટનો વિડીયો હશે તો એ 10 મિનિટના વિડીયોમાં તમારે 10 મિનિટ ટોટલ વસૂલ થઈ જાય એ ટાઈપનો જ હશે. કે એવું નહીં કે આમાં ખાલી ટાઈમ જ કાઢેલો છે. તો ટોટલી વસ્તુ જે પણ હું જ્યારે એન્જિનિયરિંગમાં હતો તો મારું શું માનવું હતું કે આ વસ્તુ હું ઇન્ડસ્ટ્રીમાં ક્યાં યુઝ કરીશ, 4 વર્ષ પછી હું ક્યાંક જોબ કરીશ તો એ જોબ કરું એ દરમિયાન મારે કંપનીમાં કેવી રીતે આનો યુઝ કરું એ વસ્તુ હું એ ટાઈમે કરતો હતો. પણ બધા છોકરા એવા નથી હોતા કે એ એપ્લિકેશન બધી કરે, બધા રાંચો હોતા નથી. અને હું એમ નથી કહેતો કે તમે બધું જ એ જ ટાઈમે શીખી લ્યો. જ્યારે કોલેજ ટાઈમ હોય ભણતરનો ત્યારે ભણી લ્યો, એન્જોયમેન્ટનો ટાઈમ હોય એન્જોયમેન્ટ કરી લ્યો. પણ આ 4 વર્ષ તમે વ્યવસ્થિત મહેનત કરશો ને તો આગળના 40 વર્ષ તમે મહેનત તો ત્યાંય કરવાની જ છે, પણ તમારી એ મહેનતનું છે ને ફળ સ્ટેપ અલગ જ લેવલનું હશે. એમ કાંઈક આમ કે લક્ઝરિયસ લાઈફ જીવવી હોય અને કાંઈક સ્ટાર્ટઅપ કરવું હોય, નોકરી કરવી હોય, બધું જ એવું નથી કે ગવર્મેન્ટ જોબ જ છે. ગવર્મેન્ટ જોબ જે કરે છે એનો મારો ફૂલ સપોર્ટ છે, બધું જ મટીરિયલ હું આપવાનો છું અને તમે પાસ થઈ જાઓ એવું મારી દિલથી શુભકામના છે. પણ તમે એક વિચાર કરો કે આપણું આવડું મોટું ઇન્ડિયામાં આપણે જોવો કેટલા બધી ઓપોર્ચ્યુનિટી છે, આટલા બધા રાજ્ય છે, બધી જગ્યાએ બધી જ વસ્તુ મળી નથી રહેતી. જેમ કે સાઉથ સાઈડ જાય તો આઈટી ફિલ્ડ ઉપર બહુ સારું એવું પકડ ધરાવે છે, પણ સામે એમાં તમે બીજી ફિલ્ડ છે એમાં કંઈક ઓપોર્ચ્યુનિટી પણ મળવાની છે. એવી જ રીતે બધી જ જગ્યાએ બધી વસ્તુ ન હોય, એવી જ રીતે તમે કાંઈક નવું કરો તો કાંઈક નવું મળશે. માટે HM ઇલેક્ટ્રોટેક ઇન્ડસ્ટ્રી તરફથી અમુક સમય બાદ હવે જે નેક્સ્ટ લેક્ચર આવશે ટૂંક સમયમાં જ, એમાં તમને બેઝિક ઇલેક્ટ્રિકલના કોન્સેપ્ટ ક્લિયર કરાવવામાં આવશે. સાથે જે પણ ટેકનિકલ એને રિલેટેડ ઇન્ડસ્ટ્રીમાં કઈ રીતે યુઝ થાય છે એ પણ માહિતી આપવામાં આવશે. જય હિન્દ.